નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધાર્મિક સ્ટોરીમાં. મિત્રો, શિવલિંગ પર જળ ચડાવતી વખતે ન કરતા આ 5 ભૂલ, નહીં મળે પૂજાનું ફળ. મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજાને લઈને કેટલાક ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે કોઈપણ ભગવાનની પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ જાય તો પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. આ કારણથી લોકો વિશેષ ધ્યાન રાખે છે કે પૂજા કરતી વખતે નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. મિત્રો, ભગવાન શિવ આવા દેવતાઓમાં એક છે. મિત્રો, ભગવાન શિવને દેવોનો દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેમની કૃપાથી ઈચ્છાઓની પરિપૂર્ણતાઓ દ્વારા ખુલે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજાને લઈને કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવે છે, જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ ભગવાનની પૂજા દરમિયાન કોઈ ભૂલ થઈ જાય તો તેનું પુણ્ય ફળ મળતું નથી. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપણે બધા અનેક રીતે પ્રયાસો કરીએ છીએ. ક્યારેક શિવલિંગ પર ચંદનનો લેપ લગાવીએ છીએ, તો ક્યારેક જળ ચડાવીએ છીએ. આમ તમામ ઉપાયોમાં ભગવાન શિવને જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, જો તમે નિયમ પ્રમાણે જળ ચડાવો છો અને પવિત્રતાનું પાલન કરો છો, તો બધી મનોકામના પૂર્ણ થાય છે અને તમને પૂજાનું ફળ પણ મળે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમે જળ અર્પણ કરતી વખતે કેટલીક ભૂલો કરો છો, તો તમને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. શિવલિંગને જળ અર્પણ કરતી વખતે તમારે ક્યારેય ખોટી દિશામાં ન બેસવું જોઈએ. દક્ષિણ અને પૂર્વ તરફ મુખ રાખીને શિવલિંગ પર જળ ન ચડાવવું જોઈએ. હંમેશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળ ચડાવો. ઉત્તર દિશાને ભગવાન શિવની ડાબી બાજુ માનવામાં આવે છે, જ્યાં પાર્વતી માતા નિવાસ કરે છે. આ દિશામાં મુખ રાખીને જળ ચડાવતી વખતે શિવ અને માતા પાર્વતી બંનેના આશીર્વાદ મળે છે. જ્યારે તમે શિવલિંગ પર જળ અર્પણ કરો છો, ત્યારે હંમેશા ધ્યાન રાખો કે ઊભા રહીને જળ ચડાવવું ન જોઈએ. જો તમે ઊભા રહીને પાણી ચડાવો છો, તો કોઈ પરિણામ આપતું નથી. નીચે બેસીને શિવલિંગને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે જળ અર્પણ કરો છો, ત્યારે પાણીનો પ્રવાહ તૂટવો ન જોઈએ. એકસાથે જ પાણી ચડાવવું જોઈએ સાથે. પરંતુ જો તમે પાણીને બદલે દૂધ ચડાવતા હોય તો તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે શિવલિંગ પર જળ ચડાવો છો, તો તમારે રાખવું જોઈએ કે તમારે સવારે 5 થી 11 સુધી પાણી ચડાવો, તો તે વિશેષ ફળદાયી રહેશે. સાંજના સમયે ક્યારેય પણ શિવલિંગ પર જળ ચડાવવું નહીં. આમ કરવાથી શિવની ઉપાસનાનું ફળ મળતું નથી. જો તમે ભગવાન શિવનો જલાભિષેક કરી રહ્યા છો, તો ધ્યાન રાખો કે પાણી અન્ય કોઈ વસ્તુ મિક્સ ન કરો. એવું માનવામાં આવે છે કે પાણીમાં કોઈ પણ ભેળવવાથી પાણીની શુદ્ધતા ઓછી થઈ જાય છે, જેના કારણે કોઈ ફળ મળતું નથી. ભગવાન શિવને નાળિયેર ચડાવવામાં આવે છે, પરંતુ નાળિયેરના પાણીથી શિવલિંગને અભિષેક કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેને ધનહાનિ થાય છે. સાથે શિવલિંગને જળ અર્પણ કર્યા પછી શિવલિંગને સંપૂર્ણ રીતે પરિક્રમા કરવી જોઈએ, કારણ કે ભગવાન શિવને ચડાવેલા જળને પાર કરવું સારું માનવામાં આવે છે. હા, તો મિત્રો, આ માહિતી કેવી લાગી? સારી હોય તો વિડીયોના